ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. વાત ચાલી રહી છે ધ્રુવીય સ્વરૂપ, બરાબર છે. વાત ચાલી રહી છે ધ્રુવીય સ્વરૂપની અને મુદ્દાની વાત હતી ધ્રુવીય સ્વરૂપ કેવી રીતે લખાય એ પણ મેં તમને શીખવાડ્યું કે z બરાબર x + iy હોય તો એને r કૌંસમાં cos θ + i sin θ સ્વરૂપે લખી શકાય, બરાબર છે. r બરાબર શું લખાય? z બરાબર r કૌંસમાં cos θ + i sin θ સ્વરૂપે લખી શકાય. r અને θ ક્રમયુક્ત જોડમાં r θ ને શું કહેવાય? ધ્રુવીય યામ કહેવાય. કયા યામ કહેવાય? ધ્રુવીય યામ. r એટલે શું? તો કે જે સંકર સંખ્યા આપી છે તેનું માનાંક, અને θ ને આપણે શું કહીશું? મુખ્ય કોણાંક. θ ને શું કહીશું? મુખ્ય કોણાંક. બરાબર. હવે θ કેવી રીતે નક્કી કરવાનો એ બધી આપણે ચર્ચા કરી લે. r શોધવાનું તો બહુ જ સરળ છે. કોઈ પણ સંખ્યા સંકર સંખ્યા આપી હોય તો તેનું માનાંક શોધવાનું બહુ સરળ છે અને આગળ ઘણા દાખલા આપણે એવા કરી પણ ચૂક્યા છે. હવે મેઈન વસ્તુ છે θ ની વાત, બરાબર છે. θ ને શું કહેવાય? મુખ્ય કોણાંક. સિમ્બોલ એનો કયો? આર્ગ્યુમેન્ટ ઓફ z, એટલે a r g અને કૌંસમાં શું લખાય? z. આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે થાય વાત θ ની, બરાબર છે. ચાલો અહીંયા આગળ ફરી પાછું ટાઇટલ લખી દઉં. મુખ્ય કોણાંક θ માટે. મુખ્ય કોણાંક θ માટે. હવે આગલા લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે θ ની કિંમત ક્યાં આગળ હશે? -π થી π ની વચ્ચે. એ ફરી પાછું લખી રાખું છું. -π < θ or equal to π, બરાબર છે. -π થી π ની વચ્ચે. તો એનો મતલબ આપણે એકમ વર્તુળમાં લખ્યું હતું બધું કે પ્રથમ ચરણ, તો અહીંયા આગળ લખું છું. હવે જોતા રહેજો. ધારો કે સંકર સંખ્યા લખી દઉં છું. ધારો કે z બરાબર x + iy છે, બરાબર છે. z બરાબર શું છે? x + iy. કુલ 4 મુદ્દા લખું છું. x અને y બંને ધન, તો ચરણ આવવાનું પ્રથમ, એટલે θ ક્યાં આગળ આવશે? પ્રથમ ચરણમાં. તો અહીંયા આગળ લખી દઉં, બરાબર છે. પહેલો મુદ્દો, જો x greater than 0, y greater than 0, તો θ પ્રથમ ચરણમાં આવે. θ કયા ચરણમાં આવે? પ્રથમ ચરણમાં આવશે. અને પ્રથમ ચરણ એટલે ખૂણો કયો? 0 થી 90 ની વચ્ચે. તો અહીંયા આગળ લખી દઉં 0 less than θ, 0 less than or equal to પણ લખી શકો π/2. 0 less than or equal to θ, less than or equal to π/2. આ ખાસ ધ્યાન રાખજો. આગળ હવે બીજા ચરણની વાત કરીએ તો બીજા ચરણમાં શું આવે? તો જો x less than 0, y greater than 0, તો θ ક્યાં આગળ આવશે? બીજા ચરણમાં આવશે. બીજા ચરણમાં આવશે, ખાસ યાદ રાખો. અને બીજું ચરણ એટલે શું? તો કે π/2 થી π, π/2 less than or equal to θ, less than or equal to π. આ ખાસ યાદ રાખજો અને ધ્યાન પણ રાખજો. હવે બીજું ચરણ એટલે π/2 થી π ની વચ્ચે ખૂણો આવ્યો. કેવી રીતે નક્કી કરશું? તમે તો માત્ર જાણો છો 0 ડિગ્રીનો ખૂણો. 30 ડિગ્રી એટલે π/6 જાણો છો. 45 ડિગ્રી એટલે જાણો છો કેટલા? 45 ડિગ્રી એટલે શું જાણો છો? π/4. અને 60 ડિગ્રી એટલે π/3 અને 90 એટલે કે π/2 જાણો છો, બરાબર છે. એની પણ મેથડ છે, બરાબર છે. θ બીજા ચરણમાં આવ્યો એટલે તમે θ બરાબર શું લખી શકો? મુખ્ય કોણાંક બરાબર. જોતા રહેજો અહીંયા આગળ. મુખ્ય કોણાંક θ બરાબર તમે કંઈક આવું લખી શકો. મુખ્ય કોણાંક બરાબર π માઈનસ આલ્ફા. ઓ આલ્ફા એટલે શું પાછું? આલ્ફા એટલે શું? તો x અને y ધન છે, x
અને y ધન છે એવું માની લો, x અને y બંને ધન છે, એ ધન છે એવું માની અને આલ્ફા શોધવાનો. x અને y બંને કેવા છે? ધન છે એવું માની અને જે એંગલ મળે cos θ આપણે વાત કરી માં, x બરાબર શું હતા? r cos θ, y બરાબર હતા r sin θ. બરાબર, એનો ઉપયોગ કરી અને આપણે θ શોધવાનો. પણ અહીંયા આગળ પાઈ માઈનસ આલ્ફા એટલે શું? તો કે આલ્ફા બરાબર x અને y બંને ધન એકવાર મૂકી દેવાના. દાખલો આપું છું એટલે વધારે ખબર પડશે. x અને y બંને શું મૂકી દેવાના? ધન. અને પછી તમને આઈડિયા આવી જશે કે અહીંયા આગળ ધન મૂક્યો તો ખૂણો કયો મળ્યો? π/3 મળે છે, એટલે કે 60, 45 π/4 મળે છે કે 30 π/6 મળે છે. બરાબર, એ ખૂણો અહીંયા મૂકી દેવાનો એટલે આપણને આમ મળી જાય મુખ્ય કોણાંક θ. દરેકે દરેકના ઉદાહરણ આપીશ બાળકો, દરેકના ઉદાહરણ આપીશ, માત્ર આ થોડુંક સમજો. બરાબર છે? cos θ sin θ બધાની વાત કરીશું, એક લેક્ચર ભલે વધારે જાય. ચાલો હવે આગળ ત્રીજા ચરણની વાત કરું છું. ત્રીજું ચરણ, તો ત્રીજા ચરણમાં બંને કિંમતો કેવી આવવાની? ઋણ. જો x <0, y <0 તો θ કયા ચરણમાં? ત્રીજા ચરણમાં આવશે. ત્રીજા ચરણમાં આવશે. હવે ત્રીજું ચરણ એટલે શું પાછું? યાદ રાખો, પાઈ થી 3π/2 નહીં. બરાબર, ત્રીજું ચરણ એટલે પાઈ થી 3π/2 ન આવે. ત્રીજું ચરણ એટલે માઈનસ પાઈ થી માઈનસ π/2. બરાબર, ઘડિયાળના કાંટાની દિશામાં. એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંયા લખું છું માઈનસ પાઈ <θ < માઈનસ π/2. તો હવે મુખ્ય કોણાંક ઋણ આવે તો કેવી રીતે? તો અહીંયા લખું છું, ખાસ જોતા રહેજો. તો મુખ્ય કોણાંક θ બરાબર માઈનસ પાઈ પ્લસ આલ્ફા. બરાબર, આલ્ફા એટલે ખબર પડી ગઈ. હવે x અને y બંને ધન માની અને ખૂણો શોધી લેવાનો. બરાબર, x અને y બંને કેવા છે? ધન છે એવું માની લેવાનું અને ખૂણો આપણને કયો મળશે? 0 થી 90 ની વચ્ચે કોઈ મળી જશે. ચાલો હવે ચોથા ચરણની વાત કરી લઉં છું એ પણ, અને પછી ડિટેલમાં ઉદાહરણ આપીને પણ વાત કરું છું એટલે તમને ક્લિયર થઈ જશે. ચાલો ચોથું ચરણ, તો એની અંદર જો x ગ્રેટર ધેન 0, x કેવો? ધન આવશે ચોથા ચરણમાં, y લેસ ધેન 0 તો θ ચોથા ચરણમાં. θ ક્યાં આગળ આવશે? ચોથા ચરણમાં આવશે. બરાબર છે, θ એ ચોથા ચરણમાં આવે. પણ ચોથું ચરણ એટલે પાછું કયું? 3π/2 થી 2π? તો કે ના, અહીંયા આગળ ચોથું ચરણ. જો અહીંયા આગળ θ કેવો છે પાછું? માઈનસ પાઈ થી પાઈ ની વચ્ચે. એટલે અહીંયા આગળ ચોથું ચરણ એટલે માઈનસ π/2 less than or equal to θ less than or equal to 0. માઈનસ 90 થી 0 ની વચ્ચે. પાછું ખૂણો નવો આવ્યો, ઋણ ખૂણો આવ્યો. માઈનસ 90 થી 0 એટલે માઈનસ 45 માઈનસ 30. કેમનું? તો પાછું અહીંયા આગળ લખી દો મુખ્ય કોણાંક θ બરાબર. જોતા રહેજો, મુખ્ય કોણાંક θ બરાબર શું લખાય? માઈનસ આલ્ફા. આલ્ફા એટલે શું? તો કે x અને y બંને ધન માની લો અને જે ખૂણો મળે એને કહેવાય આલ્ફા. બરાબર, તો મુખ્ય કોણાંક આવશે માઈનસ આલ્ફા. સર થોડો આઈડિયા ના આવ્યો એવું પણ થતું હશે. હવે ઉદાહરણ આપીશ એટલે લગભગ તમે એકદમ ક્લિયર થઈ જશો. ચારે ચાર ચરણના ઉદાહરણ આપી દો. બરાબર છે? જોતા રહેજો ખાસ. ખાલી મુખ્ય કોણાંક શોધવાની વાત કરું છું. બરાબર, પછી ધ્રુવીય સ્વરૂપ તમારા માટે બહુ જ સહેલું થઈ જશે. ચાલો અહીંયા આગળ પહેલો મુદ્દો, z બરાબર કોઈ સંકર સંખ્યા મેં લીધી 1 + 2i. 1 + 2i ચેક કરી લે, કદાચ સેટ ના થાય તો બદલવું પડશે. બરાબર, 1 + i ક્યુ રાખે છે. 1 + શું રાખું છું બાળકો? ખાલી i. ચારે ચાર ચરણની વાત કરું છું. હવે 1 + i કમ્પેર કરો x + i y સાથે. તો અહીંયા આગળ x બરાબર શું?
કે x બરાબર 1, y બરાબર શું? તો કે y બરાબર પણ 1. બરાબર છે? x અને y બંને 1. હવે થીટા શોધવા માટે x બરાબર હતા r cos થીટા, y બરાબર હતા r sin થીટા. લખું છું અહીંયા આગળ x બરાબર r cos થીટા, આ સૂત્રની જરૂર પડશે. y બરાબર r sin થીટા, મતલબ કે cos થીટા બરાબર x ના છેદમાં r અને sin થીટા બરાબર y ના છેદમાં r. આ પણ વાત કરી દીધી. હવે થીટા અહીંયા શોધવો હોય તો x અને y જોઈએ છે જ, અને બીજું શું જોઈએ? r. r એટલે શું? મુખ્ય કોણાંક, સોરી r એટલે માનાંક. તો માનાંક z પણ શોધી લઈએ. જોતા રહેજો. તો હવે r બરાબર માનાંકમાં z બરાબર વર્ગમૂળમાં x સ્ક્વેર વત્તા y સ્ક્વેર, એટલે અહીંયા આગળ મળ્યા વર્ગમૂળમાં 2. તો therefore હવે જોજો cos થીટા હવે નક્કી કરીએ છે. cos થીટા 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 અને sin થીટા 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. ચાલો જો અહીંયા x અને y બંને ધન છે. x અને y બંને ધન છે. પહેલો મુદ્દો જો, તો એનો મતલબ થીટા પ્રથમ ચરણમાં છે. લખી દઉં અહીંયા આગળ. તો therefore થીટા પ્રથમ ચરણમાં છે. થીટા પહેલા ચરણમાં છે. હવે 1/√2 1/√2 યાદ કરો. ધોરણ 10 માં પેલું ટેબલ, કયું ટેબલ? તો કે 0 ડિગ્રી કયો ખૂણો? 30 ડિગ્રી બરાબર છે. 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, આ બધા જ ખૂણા આગળ ત્રિકોણમિતીય ગુણોત્તર ની કિંમતો. તો sin થીટા ની કિંમત 1/√2 ક્યારે? cos થીટા ની કિંમત 1/√2 ક્યારે? ધ્યાન રાખો અહીંયા આગળ બંને વખત થીટા હંમેશા એક સરખો આવશે. અહીંયા થીટા બરાબર 30, તો એ થીટા અહીંયા પણ 30 જ હોવો જોઈએ. જો તમને અલગ અલગ મળ્યા તો સમજો કે ક્યાંક ભૂલ છે. બરાબર છે? તો ક્યાંક ભૂલ છે. હવે અહીંયા બંને ધન. પહેલું ચરણ એટલે શું? તો કે 0 થી π/2 ની વચ્ચે, 0 થી 90 ની વચ્ચે. હવે તમને ખબર છે કે થીટા બરાબર 1/√2 તો થીટા બરાબર 45 ડિગ્રી આગળ મળે. 10મા ધોરણમાં આવી ગયું. પણ 45 ડિગ્રી એટલે શું? તો કે 180/4. 2 દિવસ પહેલાના લેક્ચરમાં હતું રેડિયન માપ. આપણે અહીંયા આગળ કમ્પલસરી રેડિયન માપ જોઈશે. એટલે 180/4 એટલે π/2. તો આ મળી ગયો મુખ્ય કોણાંક. તો therefore મુખ્ય કોણાંક હવે જોજો વ્યવસ્થિત. આર્ગ્યુમેન્ટ ઓફ z is equal to theta is equal to π/4. ક્લિયર? બીજા ચરણ હોય તો શું એ પણ વાત કરી લો. ચારે ચાર ચરણની વાત કરું છું, બિલકુલ ધ્યાન રાખજો. બરાબર છે? સમજ ના પડે લેક્ચર 2 વાર જુઓ, ફરી ખબર ના પડે તો મને પાછા પૂછી લેવાનું. ચાલો બીજો દાખલો. તો અહીંયા આગળ આની અંદર થોડા ચેન્જ કરી દઉં છું. z બરાબર ચાલો 1 - i બરાબર છે. સંકર સંખ્યા કઈ લીધી? 1 - i. ચરણ કયું મને ખબર નથી, ચેક કરવાનું છે આપણે. ચાલો અહીંયા આગળ x બરાબર શું? તો અહીં x બરાબર વાસ્તવિક ભાગ 1 અને y બરાબર કાલ્પનિક ભાગ આવશે -1. હવે જો x ધન, y પોતે ઋણ છે. x ધન અને y ઋણ. ક્યાં આગળ જો તો કઈ છે? x ધન y ઋણ. તો થીટા એ ચોથા ચરણમાં છે. તો અહીંયા આગળ લખી દઉં therefore થીટા ચોથા ચરણમાં છે. બિલકુલ ધ્યાન રાખજો. બરાબર છે? હવેની ત્રણ વસ્તુ તમારા માટે નવી છે. આ ખૂણો તો ખબર પડે એવું હતો, હવે નવું છે. ધ્યાન રાખજો થીટા ચોથા ચરણમાં છે. હવે હું cos થીટા લખતા પહેલા શોધવો પડશે r એટલે માનાંકમાં z. તો હવે r બરાબર માનાંકમાં z બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2. ચાલો
r મળી ગયો. હવે લખું છું cos θ. તો therefore cos θ બરાબર x ના છેદમાં r, x એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 અને sin θ બરાબર y upon r એટલે કે -1 ના છેદમાં વર્ગમૂળમાં 2. હવે જો મેં θ શું કહ્યું છે અહીંયા આગળ, મુખ્ય કોણાંક θ બરાબર -α. હવે જો કેવી રીતે નક્કી કરું છું, ખાસ θ બરાબર સાંભળજો હવેની વાત, નહીતર કન્ફ્યુઝ થશો. θ ચોથા ચરણમાં છે, નક્કી થઈ ગયું. ચોથું ચરણ એટલે શું? -π/2 થી 0, -90 ડિગ્રી થી 0 ડિગ્રીની વચ્ચે, એટલે બને ખૂણો -30 ડિગ્રી આવે એટલે કે -π/6, -45 ડિગ્રી આવે -π/4, બરાબર, -60 ડિગ્રી આવે -π/3. કેવી રીતે નક્કી કરીશું? માની લો કે અહીંયા cos θ 1/√2 છે, અહીંયા પણ cos θ +1/√2 છે. બંને કિંમતો ધન છે, બંને કિંમતો ધન છે. અહીંયા જોયું તો θ કેટલો મળે? π/4. પણ અહીંયા મેં લખ્યું છે θ બરાબર -α. આલ્ફા એટલે શું? કદાચ યાદ હોય તો હું એવું બોલ્યો તો કે x અને y ને ધન માની, x અને y ને ધન માનીને શોધેલો ખૂણો. x અને y ને ધન માની લો, ચાલો, એટલે થઈ ગયા +1/√2 +1/√2. ધન માની લીધા. આલ્ફા શું મળ્યા? π/4. તો હવે θ આવશે -α, બરાબર છે, -α. તો આલ્ફા મળ્યો આપણને π/4. તો મુખ્ય કોણાંક કેટલો મળ્યો? -π/4. ધ્યાન રાખો, બરાબર છે. તો અહીંયા લખી દઉં. તો therefore મુખ્ય કોણાંક argument of z is equal to theta is equal to -π/4. ક્લિયર? ચોથા ચરણની વાત હતી. હજુ કંઈક બીજો દાખલો ગણીએ છે. 4 નાના નાના દાખલા ગણીએ એટલે વધારે ખબર પડશે. પણ બાળકો ખાસ તમને પેલું વેલ્યુ વાળું ટેબલ જે 10મા ધોરણમાં આવી ગયું એ આવડવું જ જોઈએ. એ નહીં આવડે તો તકલીફ થશે, બરાબર છે. ચાલો ત્રીજો દાખલો લઉં છું. z બરાબર -1 + i -1 + i. ચાલો x બરાબર શું છે એ વાત કરીએ. તો અહીં x બરાબર -1, y બરાબર +1. x ઋણ y ધન. કયું ચરણ નક્કી કરો? x ઋણ y ધન. તો થઈ ગયું બીજું ચરણ. તો therefore અહીંયા લખી દઉં θ એ બીજા ચરણમાં છે. θ એ ક્યાં આગળ છે? બીજા ચરણમાં છે, બરાબર છે. માનાંક તો પહેલા શોધી જ લઉં છું. તો અહીંયા આગળ હવે લખી દઉં r બરાબર માનાંકમાં z બરાબર વર્ગમૂળમાં x² + y² એટલે મળી ગયા √2. બરાબર, ચાલો સરસ, માનાંક મળી ગયો. cos θ લખી દઉં છું. પછી આપણે θ ની વાત કરીએ. cos θ શું આવે? x upon r -1 ના છેદમાં વર્ગમૂળમાં 2 અને sin θ બરાબર y upon r તો 1/√2. ચાલો બહુ સરસ. θ બીજા ચરણમાં નક્કી થઈ ગયું બાળકો. અને બીજું ચરણ એટલે ખૂણો π/2 થી π. બીજું ચરણ એટલે ખૂણો કયો આવવાનો છે? π/2 થી π. 90 થી 180 ડિગ્રી બને કે 120 ડિગ્રી હોય, 150 ડિગ્રી હોય, 180 ડિગ્રી પણ હોઈ શકે. ક્લિયર? ઓકે. આપણને એટલી તો ખબર પડી કે 90 થી 180 ની વચ્ચે, પણ આપણને તો કઈ ખબર જ નથી. આપણને કશી જ ખબર નથી, કારણ કે આપણે તો 0, 30, 45, 60 ને 90 π/6, π/4, π/3 અને π/2 આટલું જ જાણીએ છીએ. આગળ કેવી રીતે કામ કરવાનું, બરાબર? હવે અહીંયા પણ તમને ખબર નથી, બરાબર? -π/4 એટલે ખૂણો થયો -45 નો. નથી ખબર તો આન્સર આવી ગયો, કારણ કે મેથડ મેં શીખવાડી. હવે આગળ બીજું ચરણ. મેથડ શું? તો બીજા ચરણના ખૂણાને જુઓ કેવી રીતે લખ્યો છે. π - આલ્ફા. π માઈનસ શું લખ્યું છે? આલ્ફા. આલ્ફા શું છે? તો કે x અને y બંનેને ધન સ્વીકારી લો.
x અને y બંનેને ધન સ્વીકારી લો. ધન એટલે +1 તો અહીંયા પણ પ્લસ થઈ ગયા. આ 1/√2 આ પણ 1/√2 તો ખૂણો ખબર પડી ગઈ. 45 ડિગ્રી π/4 45 ડિગ્રી π/4 એટલે આલ્ફા આપણને π/4 મળ્યા. આલ્ફા π/4 મળ્યા, થીટા π/4 નથી. આલ્ફા મળી ગયા π/4. તો ધેરફોર થીટા બરાબર શું લખાય? પાઈ માઈનસ આલ્ફા બરાબર છે તો પાઈ માઈનસ π/4. હવે આનું સાદુરૂપ આપું. પાઈ માઈનસ π/4 નું માત્ર સાદુરૂપ લસાલો તો 4 પાઈ માઈનસ પાઈ તો અહીંયા આગળ થઈ ગયા 3 π/4. ઓકે 3 π/4 એ આપણને મળી ગયો મુખ્ય પૂર્ણાંક. તો ધેરફોર અહીંયા આગળ લખી દઉં મુખ્ય પૂર્ણાંક બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર થીટા બરાબર 3 π/4. ઓકે ચાલો 3 π/4 એટલે પાછો કેટલાનો ખૂણો? π/4 એટલે 45 તરી 135 ડિગ્રીનો ખૂણો. જો તમને આઈડિયા નતો પણ આવા સ્વરૂપથી તમને ખબર પડી કે 135 sin એટલે આનો મતલબ આવો થાય. જો cos 135 ની કિંમત મળી -1/√2. sin 135 +1/√2 જ મળે. અહીંયા પણ cos -π/4 એટલે 1/√2 sin -π/4 એટલે થયા -1. બિલકુલ ધ્યાન રાખજો. બરાબર છે. આગળ હવે ઓલ STC ની વાત કરીએ. ઓલ STC એટલે પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેય ધન. બરાબર છે. ગઈકાલના લેક્ચરમાં શરૂઆતમાં વાત કરી. બીજા ચરણમાં કોણ ધન? શું લખ્યું હતું? sin અને cosec. ચાલો અહીંયા આગળ જો તો બીજું ચરણ છે sin ધન cos ઋણ. ક્લિયર? ત્રીજા ચરણમાં તો કે tan અને cot ધન. બાકીના બધા જ ઋણ. sin cos sec cosec બધા જ ઋણ થાય ત્રીજા ચરણમાં. અને ચોથા ચરણમાં લખ્યું હતું c એટલે cos અને sec ધન. બાકીના બધા વિધેય ઋણ. તો જો અહીંયા આગળ cos ધન છે, sin ઋણ છે. બરાબર છે. હવે બીજો એક દાખલો છે 4 નંબર. એક ચરણ બાકી છે એની વાત કરી લો. તો z બરાબર -1 - i. સેમ આના જેવું x અને y લખી દઉં છું અહીંયા આગળ. તો અહીં x બરાબર -1 y બરાબર પણ -1. બંને ઋણ છે તો ચરણ કયું આવવાનું? ઓબવિયસ છે ત્રીજું ચરણ. તો અહીંયા લખી દઉં therefore થીટા ક્યાં આગળ છે? ત્રીજા ચરણમાં છે. થીટા એ ત્રીજા ચરણમાં છે. હવે આપણે r શોધી લો પાછા. તો હવે r બરાબર માનાંકમાં z બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2. બરાબર છે. r બરાબર આપણને મળી ગયા વર્ગમૂળમાં 2. હવે ત્રીજું ચરણ છે. જો તો ત્રીજા ચરણમાં ધન કોણ આવે? ઓલ STC માં વાત કરી હતી tan અને cot. બાકીના બધા જ ઋણ sin cos sec cosec ઋણ. તો હવે જો cos થીટા તો therefore cos થીટા x upon r એટલે -1/√2. sin થીટા y upon r -1/√2. બરાબર છે. હવે વાત આવી ગઈ થીટાની. કદાચ યાદ હોય ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં થીટા કયો લખ્યો તો? -π + આલ્ફા. અહીં લખી રાખું -π + આલ્ફા. આલ્ફા શું છે? તો કે માની લો x અને y ધન છે તો cos થીટા મળ્યા 1/√2. sin થીટા પણ મળ્યા 1/√2. બંને 1/√2. તો આલ્ફા આપણો થશે π/4. આલ્ફા અહીંયા આગળ કેટલો થશે? π/4. બરાબર છે. અહીંયા કૌંસમાં લખી રાખું આલ્ફા બરાબર π/4. તો ચાલો therefore થીટા બરાબર -π વત્તા π/4. હવે માત્ર સાદું. હવે અહીંયા આગળ ત્રીજું ચરણ તો ખૂણો આપણે શું લખ્યો તો?
-π થી -π/2 એટલે -90 થી -180 ની વચ્ચે બને તો ખૂણો -120 નો આવે, -135 નો આવે, -150 નો આવે, કયો ખબર નહીં. હવે આઈડિયા આવી જશે. જુઓ લસાલો તો 4 અહીંયા ગુણાય તો લખ્યા -4π + π by 4 તો થયા -4π + π એટલે થઈ ગયા -3π by 4. π/4 એટલે 45 ને 3 વડે ગુણો 135 પણ કેવા માઈનસ એટલે -135 આવે એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ therefore મુખ્ય કોણાંક થીટા બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર -3π/4 બરાબર છે. જો અહીંયા આગળ મેં ચારે ચાર ચરણમાં કેવી રીતે થીટા મળે એ પણ વાત કરી દીધી. થીટા કોનાથી કોની વચ્ચે મળે એ પણ વાત કરી દીધી. x ની નિશાની પરથી તમને આઈડિયા છે કે થીટા કયા ચરણમાં છે અને જે તે ચરણમાં હોય તો થીટા કેવી રીતે શોધાય. જેમ કે અહીંયા આગળ ત્રીજું ચરણ તો થીટા -π + આલ્ફા પહેલું ચરણ તો જે ખૂણો છે, બીજું ચરણ π - આલ્ફા, ત્રીજું ચરણ -π + આલ્ફા. બરાબર. આ રીતે આપણે કામ કરી શકીએ. ચોથા ચરણમાં થીટા એટલે -આલ્ફા. મુખ્ય કોણાંક પણ મળી ગયો અને r એ પણ મળી ગયા એટલે કે માનાંક. આ બંને વાત થઈ ગઈ. હજુ આગલા લેક્ચરમાં x અક્ષ અને y અક્ષ એટલે કે વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ પર સંખ્યા હોય તો થીટા શું મળે એ વાત કરીએ અને પછી ધ્રુવીય સ્વરૂપના દાખલા. ઓકે, આ લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરું.